નમસ્કાર મિત્રો, હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાતમાં પ્રસિદ્ધ ડૉક્ટર સંગીતા ઝા લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ જાવેદ. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. વિડિયો સંકલન કૌશિક શાહ. તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા જાવેદ. જેમને ખુશ રહેવું છે એમને કોઈ મોંઘી મીરાતોની જરૂર છે જ નહીં, જેનું આપણને કોઈ મૂલ્ય જ નથી. આપણે જેને મામૂલી માનીએ છીએ એ કોઈના માટે અતિ મૂલ્યવાન બની જાય. ગેસના સિલિન્ડરની ડિલિવરી કરતો જાવેદ આવો જ એક મામૂલી માણસ. આપા, ખુદાની રહેમત છે જો તમે મળ્યા. રોજે નમાઝમાં તમારા માટે શુક્રાના અદા કરું છું અને તમારા માટે દુઆ માંગુ છું. તમે મને માણસ હોવાનું ભાન કરાવ્યું છે. બાકી તો સૌ માટે હું ગેસવાળો છું અને ગેસવાળો જ રહીશ. તમે ન મળ્યા હોત તો મારું નામ જાવેદ છે એ તો હું ભૂલી જ ગયો હોત. જાવેદ બોલતો રહ્યો અને હું ચૂપચાપ સાંભળતી રહી. 3 વર્ષ પહેલાં અમે આ નવા ફ્લેટમાં રહેવા આવ્યા ત્યારની જાવેદ સાથે મારી ઓળખ. ફ્લેટના ઇટાલિયન માર્બલ ફ્લોર સામે નજર કરીએ તો આપણું પ્રતિબિંબ દેખાય એટલા ચકચકતા ફ્લોર પર કોઈ ડાઘ, નિશાન કે ઘસરકો ન પડે એની હું ભારે કાળજી રાખતી. હું કેમિસ્ટ્રીની પ્રોફેસર છું. જાણું છું કે ઘરનું કામ સંભાળતી લલિતાના લીધે કોલેજની મારી જવાબદારી હું શાંતિથી સંભાળી શકું છું. સ્કૂલમાં હતા ત્યારથી નાના મોટા સૌને સમાન ગણવા એવું શીખ્યા છીએ. એટલે જ લલિતાને કે અન્ય સૌ સાથે કામવાળાની જેમ નહીં પણ માણસ જેવો વ્યવહાર રાખવાનું મને ગમે છે. રહેવા આવ્યાના બીજા દિવસે ડોરબેલ વાગે. કોણ? ગેસવાળો. મારા સવાલ પર બહારથી જવાબ મળ્યો. અરે, ગેસવાળાનું નામ તો હશે ને? બારણું ખોલતા પૂછ્યું. જાવેદ. જો કે મા બાપે આપેલા નામથી આજ સુધી કોઈએ બોલાવ્યો નથી. સૌ ગેસવાળો કહીને બોલાવે છે. જાવેદ, બહાર ઊભો રહીને જ વાત કરીશ કે અંદર આવીશ? બસ આટલું કહેતાની સાથે એના ચહેરાની રોનક બદલાઈ ગઈ. સાથે લાવેલું ગેસનું સિલિન્ડર ખભા પર ઉચકીને છેક રસોડામાં જઈને ઉતાર્યું અને કાળજીથી ગેસ સાથે જોડી આપ્યો. હાશ, ફ્લોર પર એકેય લસરકો નહોતો પડ્યો. ગેસના પૈસા ઉપરાંત બક્ષિસના બીજા 100 રૂપિયા જાવેદને આપ્યા. અરે, તમે ભૂલથી 100ની નોટ આપી છે. આટલા બધા ન હોય. ભૂલથી નહીં, સમજીને તારી મહેનતના આપ્યા છે. આજ સુધી તમારા જેવું કોઈ મળ્યું નથી. એની આંખમાં ભીનાશ હતી. કંઈ કામ હોય તો સીધો મને ફોન કરજો કહીને એનો ફોન નંબર આપ્યો અને અલ્લાહ હાફિઝ કહીને ગયો. એ દિવસથી દર મહિને જાવેદ રસોડામાં જઈને સિલિન્ડર ફિટ કરી આપતો. જાવેદને દર મહિને 100 રૂપિયા આપતી એ પતિદેવ અને દીકરાને ઘણું કટતું. માણસની કદર કરવાની સાથે માર્બલ ફ્લોર પર ઘસરકો ન પડે એ વિચાર પણ મનમાં ખરો જ. એક ઉનાળાની બળબળતી બપોરે એ ગેસ મૂકવા આવ્યો ત્યારે પાણી માંગ્યું. પાણીના બદલે મહેમાનો માટેના કાચના ગ્લાસમાં એને લીંબુનું શરબત આપ્યું.
સાચે જ તમે આ દુનિયાના માણસ નથી. અલ્લાહે તમને સૌ કરતાં અલગ બનાવ્યા છે. આવો ચમચમતો ગ્લાસ જીવનમાં ક્યારેય જોયો નથી. એક તો મુસલમાન અને પાછો ગરીબ. આવું કોઈ ના કરે. એનો કંઠ ભીનો હતો, શરબતથી કે લાગણીથી. મમ્મી, આ શું માંડ્યું છે? નામની જ તો પ્રોફેસર છું, બાકી તારા દોસ્તો તો જો, ગેસવાળો, શાકવાળો, કામવાળો કેટલું મહત્વ આપે છે. બાપ રે! જાવેદના ગયા પછી મારા દીકરા અંકુશે જીડ ઠલવી. જોકે એનાથી મને કોઈ ફરક પડ્યો નહીં. ગેસનું સિલિન્ડર મૂકી જવા માટે 100 રૂપિયા આપવાનો ક્રમ લગાતાર ચાલુ જ રહ્યો. એક વરસાદી સાંજે ઘરમાં લાઈટ ઉડી ગઈ. ઘરની બહાર ધોધમાર વરસાદ. ટીવી, નેટ બધું જ બંધ. થોડું ઘણું બહારનું અજવાળું છે ત્યાં સુધી વરસાદી મોસમમાં ભજીયા ખાવાનો પતિદેવને વિચાર આવ્યો. વાહ, મસ્ત આઈડિયા બોલીને ભજીયાની તૈયારી કરવા રસોડા તરફ ગઈ. રસોડામાંથી વિચિત્ર વાસ આવતી હતી. બાપ રે! આ તો ગેસ લીક થવાની વાસ. હવે ગેસ બંધ હતો, પણ સિલિન્ડર લોક કરવાનું રહી ગયું હતું. તરત રસોડાનું બારણું બંધ કરીને પાછી વળી. સમય આગળ ખસતો હતો. રાત્રે તો ગેસની ઇમરજન્સી સર્વિસ પણ બંધ થઈ ગઈ હોય. હવે કેમ? તારો માનીતો જાવેદ ક્યારે કામમાં આવશે? દર વખતે તું 100 રૂપિયા આપે છે અને એ આભારની રટ લગાવે છે. એક ફોન કરી જો, ખબર પડશે આવે છે કે નહીં. અંકુશ દાઢમાં બોલ્યો. જાવેદને ફોન લગાડ્યો. પહેલી રીંગે જ એણે ફોન ઉપાડ્યો. વાત સાંભળીને 15 મિનિટમાં તો એ હાજર. નીકળતા પહેલાં રસોડું બંધ છે કે નહીં એ જાણી લીધું. આવતાની સાથે અમને સૌને અમારા જ રૂમમાં રહેવાની સૂચના આપી. કાંઈ કામ ધામ લાગતું નથી, બોલાવતાની સાથે હાજર થઈ ગયો. અંકુશ બબડ્યો. આ અંદર જઈને ચાકુ બાકુ લઈને ગળે મૂકીને ઘર માંગી ના લે. ઘરમાં આવતા નાકે બુક્કાની બાંધે એમ રૂમાલ બાંધીને જાવેદ કામે લાગ્યો. એ જોઈને પતિદેવે શંકા દર્શાવી. રસોડામાં પેસ્તાની સાથે બારીઓ ખોલીને જાવેદે પોતાના મોબાઈલની લાઇટમાં જેમ તેમ કરીને પાના પકડથી સિલિન્ડર લોક કર્યું. શ્વાસ રૂંધીને આ કામ કરવામાં એનો ચહેરો લાલ ઘૂમ થઈ ગયો હતો. ખૂબ જોરથી ખાંસી ખાતો રસોડામાંથી નીકળીને એ બહારની તરફ દોડ્યો, પણ માંડ બાલ્કની સુધી પહોંચ્યો ને ઉલટીઓ શરૂ થઈ. એની પાસે જઈને પાણીનો ગ્લાસ ધર્યો ને એનો બોરડો પંપાળ્યો, જેથી એને થોડી શાતા વળે. શાતા વળતાની સાથે જાવેદે ડોલ ભરીને પાણીથી બાલ્કની સાફ કરી. અંકુશ બાલ્કનીમાં રૂમ ફ્રેશનર છાંટી ગયો. જાવેદને ઉલટી બંધ થવાની દવા આપી, શરબત બનાવી આપ્યો. જાવેદની આંખોમાં આદર છલકાયો. જ્યારે એને 500 રૂપિયા આપ્યા તો એ આભો બની ગયો ત્યારે શુક્રાનાનું રટણ ચાલતું હતું. પતિદેવનું માનવું હતું કે ગેસ સર્વિસવાળાને બોલાવ્યા હોત તો ફ્રીમાં કરી જાત. સાચે જ રાત્રે 11 વાગે કઈ ગેસ સર્વિસ ખુલ્લી હોય અને સવાર સુધી રાહ જોવામાં કોઈ મોટો અકસ્માત સર્જાયો હોત તો? કહીને મેં વાતનો બંધ વાળ્યો. અંકુશનો ગુસ્સો શાંત પાડવા પિઝા ઓર્ડર કર્યા. બીજા દિવસે હું નહાતી હતી ત્યારે જાવેદ આપીને
એક પણ રૂપિયો લીધા વગર ગેસનું સિલિન્ડર અને પાઇપ બદલી ગયો એવું પતિદેવે જ જણાવ્યું. બીજા મહિને ગેસ માટે ફોન કર્યો. જાવેદ આવ્યો ત્યારે એના ચહેરાની રોનક સાવ અલગ હતી. એ ખુશ લાગતો હતો. શું વાત છે જાવેદ, આટલો ખુશ તો ક્યારેય જોયો નથી. મારા ચહેરા પરની ખુશી લાવનાર જ એનું કારણ પૂછે છે. આ બધી તમારી મહેરબાની છે આપા. મેમના બદલે આપા સાંભળવું મને ગમ્યું. મારા પૂછવાની જ રાહ જોતો હોય એમ ઉત્સાહમાં આવી ગયો. તમે આપેલા 500 રૂપિયાથી તો મારું જીવન જ બદલાઈ ગયું આપા, કહીને એણે જે વાત કરી એનાથી હું દંગ રહી ગઈ. એ 500 રૂપિયા એની પોતાની મૂડી હતી. એ જેમ ઈચ્છે એમ વાપરી શકે એમ હતો. દર મહિને મળતા પગારમાં એની પત્ની માંડ પૂરું કરતી. બક્ષિસમાં મળતા રૂપિયામાંથી એ છોકરાઓની ફી, ચોપડીઓ અને જૂતા લાવતો. આજ સુધી કરગરીને ટ્રક કે બસના છાપરે સામાન સાથે બેસીને મફત ગામમાં જતો જાવેદ પહેલી વાર ટિકિટ લઈને ઠાઠથી બસમાં ગામ જઈને માને મળી આવ્યો. 500માંથી 50 વપરાયા. ગામમાં મામાને મળી આવ્યો. એમાં બીજા 50 વપરાયા. મામાની દીકરી બહેન માટે ઓઢણી અને ભાણી માટે આંખ મારતી ઢીંગલી લીધી. એમાં 50 વપરાયા. નીકળતી વખતે પહેલી વાર માના હાથમાં 100 રૂપિયા મૂક્યા. મા ભારે ખુશ થઈ. કેટલા વર્ષો પછી માની આંખમાં આટલો આનંદ જોયો. પાછા આવીને દીકરી માટે પેન્સિલ બોક્સ અને મોજા લીધા. બીજા 50 વપરાયા. પછી એ 200 રૂપિયા વધ્યા. એમાંથી આવતા મહિને પત્નીના જન્મદિવસે એને બહાર લઈ જવાનો પ્લાન કરી રહ્યો હતો. આપા, આ બધું તમારી મહેરબાનીથી શક્ય બન્યું. વાત પૂરી કરતાં કરતાંય 10 વાર શુક્રાનાની રટ ચાલુ હતી. હું દંગ રહી ગઈ. 500 રૂપિયામાં 10 ટુકડાનો પીઝા જે અંકુશ 10 મિનિટમાં ચટ કરી દે, એ પીઝાની સામે જાવેદે કેટલા જણની ખુશીનો સામાન ખરીદ્યો હતો. ભાવાનુવાદ રાજુલ કૌશિક.